હેલો, કેમ છો? મજામાં? 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. 5 સ્ટાર તડકામાં એકથી એક ચડિયાતી વાનગી અમે તમારા માટે લઈને આવતા હોય છે. ક્યારેક તો તમે એનું નામ પણ નહીં સાંભળ્યું હોય. આજે એવી જ વાનગી બનાવવાની છે જે જોઈને તમને નવાઈ લાગશે. હવે મારા હાથમાં આ ફ્રૂટ છે, પણ આ ફ્રૂટ કયા છે અને આનું ડેઝર્ટ બનવાનું છે. તમને નવાઈ તો લાગશે, તો ચાલો આ ફ્રૂટ વિશે જાણીએ ને આખરે આનું યમ્મી ડેઝર્ટ કેવી રીતે બનવાનું છે તે જોઈએ. એપિસોડની શરૂઆત કરીએ. કુકિંગ એક્સપર્ટ દર્શનાબેન શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શનાબેન, કેમ છો? બસ મજામાં. દર્શનાબેન, પહેલા તો અમારા દર્શકોને એ જણાવી દો કે આ ફ્રૂટ છે શું? આ ફ્રૂટ છે બીલી છે અને આને સુપર ફ્રૂટ પણ કહેવામાં આવે છે. જે બીલી આપણે મહાદેવજીને ચડાવે છે, બીલીપત્ર, તેનું જ આ ફ્રૂટ છે. બહુ જ ફાયદેકારક છે અને ઉનાળામાં જ આવતું હોય છે. લગભગ 3 થી 4 મહિના, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ત્યારે જ મળતું હોય છે આ ફ્રૂટ. અને આ કાચું હોય ત્યારે લીલા કલરનું હોય છે અને સેજ પાકી જાય, જો આ સેજ પાકી ગયું છે તો આ ફ્રૂટ યલો જેવું થઈ જાય છે, એટલે આ પાકી ગયું છે. અને જ્યારે કાચું હોય ત્યારે લીલું હોય છે. આજે આપણે આ ફ્રૂટમાંથી એક ડેઝર્ટ બનાવીશું. તો શિવજીને પ્રસન્ન બીલીપત્ર કરે અને તમારા ખાસ મહેમાનોને પ્રસન્ન આ ફ્રૂટ કરશે. તો આવો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. દર્શનાબેન, કેવી રીતે બનાવીશું? આ જે બીલીનું ફ્રૂટ છે તે આનો જે સેલ છે એ બહુ જ હાર્ડ હોય છે, પણ એને તમે દસ્તાથી કે નીચે જમીનમાં સેજ પછાડશો ને તો ઉપરનું સેલ તૂટી જાય છે. પછી એને ચમચીથી સ્કૂપ કરીને એનો પલ્પ કાઢી લેવાનો હોય છે, ગર. અને એમાં રેસા બહુ જ બધા હોય છે, ફાઈબર હોય છે અને બી હોય છે. બીની ઉપર એક ચિકાસ પડતું હોય છે, જેમ ગુંદામાં કેવી રીતે ચિકાસ હોય છે એવી રીતના ચિકાસ હોય છે એમાં. એટલે આને પલ્પને કાઢી લેવાનો છે ચમચીથી આસાનીથી નીકળી જશે પલ્પ. અને કાઢીને પછી એને ગળણીથી ગાળી લેવાનું છે, જેથી પલ્પ નીચે થઈ જશે અને રેસા અને બી છૂટા પડી જશે. પછી એ પલ્પનો ઉપયોગ કરીને આપણે ડેઝર્ટ બનાવીશું. બિલકુલ. એ પલ્પ મેં કાઢીને રાખ્યો છે આવી રીતે. જો તમારે પલ્પ ના નીકળતું હોય, થોડુંક ઓલું લાગે કે હાર્ડ લાગે છે, તો 1-2 ચમચી કે અડધો કપ જેટલું પાણી નાખીને પછી એને ગાળી લેવાનું ગળણીમાં. આ મેં ગાળીને રેડી રાખ્યો છે. આ પાકેલું ફ્રૂટ હતું એટલે યલોઇશ જેવું છે. તમે કાચું પલ્પ કાઢશો તો એ થોડુંક વ્હાઇટનેસ જેવું હશે. હવે આપણે એને રેડી કરીએ, ડેઝર્ટ બનાવવાનું ચાલુ કરીએ. દર્શનાબેન, આ જે ફ્રૂટનો પલ્પ હોય છે એ ટેસ્ટમાં કેવો હોય છે? આ જ્યારે પાકી જાય છે તો ખૂબ મીઠું હોય છે અને એની સુગંધ બહુ જ ફાઇન આવે છે. જેમ કેરી પાકી જતી હોય તેની કેવી સુગંધ આવતી હોય, એવી રીતના બેલનું જે પાકેલું બેલ હોય એમાંથી પણ બહુ સરસ સુગંધ આવતી હોય. તમને આમ ઇન્ટરેસ્ટ થશે કે હું આ ફ્રૂટને ખાઈ લઉં. એમને પણ ખવાય આ ફ્રૂટને, પણ ઘણા એને ભાવતું નથી હોતું, તો તમે આવી રીતે ડેઝર્ટ તરીકે યુઝ કરી શકો છો. બિલકુલ. અને આના ફાયદા તમે કીધા આગળ, ફરી એક વખત અમારા દર્શક મિત્રોને કહી દો એટલે એ લાવવામાં મોડું ના કરે. હા, આ ફ્રૂટ છે નોર્થ સાઈડ ખૂબ મળતું હોય છે અને આના ફાયદા એટલા બધા છે કે આપણે ગણી પણ ના શકીએ, એટલા બધા ફાયદા છે. તો હું બનાવતા તમને એના ફાયદા પણ જણાવું છું. બિલકુલ. આપણે 100 થી 150 ગ્રામ જેટલો પલ્પ છે, એમાં 4 ચમચી જેટલું ખાંડ એડ કરીશું. હા, કોઈને ખાંડ ન ખાવી હોય, જેમ કે કોઈ પેશન્ટ હોય, ડાયાબિટીસ પેશન્ટ હોય, તો એકલો પલ્પથી ડેઝર્ટ બને? ચોક્કસ. પછી ગોળ નાખી શકાય? ગોળ નાખી શકો, મિશ્રી નાખી શકો, અથવા તો તમે એમ એકલું પલ્પથી પણ તમે ડેઝર્ટ રેડી કરી શકો છો. કારણ કે હલકી સ્વીટનેસ હોય જ છે આમાં પલ્પમાં. સેજ ખાંડ ઓગળી જાય એના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દઈશું. બરાબર. દર્શનાબેન, અહીંયા તો તમે ડેઝર્ટ બનાવી રહ્યા છો, પણ આ બીલીના ફ્રૂટની અન્ય કઈ રેસીપી બનતી હોય છે? આની હું ડેઝર્ટ બનાવું છું. વધારે પડતું તો બધા શરબત જ પીતા હોય છે આનું. અને જેમ બની શકે, જેલી બની શકે, એવી રીતે ઘણી બધી વસ્તુ. તમે આનો હલવો બનાવી શકો. આપ જે પલ્પ કાઢેલું છે એમાં તમે ડ્રાયફ્રૂટ ને બધું એડ કરીને આનો હલવો પણ બહુ સરસ બને છે. અને કોકોનટની ફ્લેવર ભાવતી હોય તો આની અંદર કોકોનટ પણ એડ કરી શકો છો. બરાબર છે. અને આ ફ્રૂટ યલો કલરનું હોય છે એટલે આંખ માટે બહુ સારું છે. એમાં વિટામિન એ છે, એ બહુ જ બધું પ્રમાણમાં હોય છે. એટલે વિટામિન એ, વિટામિન સી એટલા બધા પ્રમાણમાં હોય છે કે આપણી આંખો માટે પણ ખૂબ સારું છે. અને પેટ માટે તો સારું છે જ. પેટને જેને અલ્સરની, પેપ્ટિક અલ્સર હોય તેના માટે બહુ જ ફાયદાકારક છે. એનું જે શરબત તમે બનાવીને પીશો તેનો અલ્સરની જે અસર હશે એ તમારે પૂરી ખલાસ થઈ જશે.
બિલકુલ. એટલે જેટલું આ ફ્રૂટ સામાન્ય લાગી રહ્યું છે એટલું સામાન્ય નથી, આના ઘણા બધા ફાયદા છે. આપણો આ પલ્પ છે ને, ખાંડ બિલકુલ ઓગળી ગઈ છે એટલે ગેસ ઓફ કરી દેશું. ઓકે, એટલે ખાંડ ઓગળે એના પછી પલ્પ હા. રેડી થઈ ગયું હા, કહેવાય. પલ્પ રેડી થઈ ગયો છે અને આપણે આને ઠંડુ કરવા માટે થોડી વાર મૂકી દઈશું. Okay. ઠંડુ થાય પછી આપણે એનું યુઝ કરીશું. દર્શનાબેન, જ્યાં સુધી પલ્પ ઠંડો થાય છે તે બાદની પ્રોસેસ શું છે? હિનાબેન, હવે આગળની પ્રોસેસ આપણે કરીશું. તેના માટે મેં ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે 4 થી 5 નંગ. તેનો મેં ભૂકો કરી લીધો છે અને બટર લીધું છે મેલ્ટ કરેલું. તમારે વધારે હેલ્ધી બનાવવું હોય તો ઓટ્સના બિસ્કિટ પણ તમે લઈ શકો છો. હવે આમાં આપણે બટર એડ કરીશું. ઓકે. દર્શનાબેન, આપણે જે બીલીનો પલ્પ જે ઠંડો કરવા મૂક્યો છે એને પહેલાથી સ્ટોર કરીને રાખી શકાય? ચોક્કસ, તમે આખું વરસ સ્ટોર કરી શકો છો. આ પલ્પ કાઢીને તમે આખું વરસ એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. બિલકુલ. હવે આગળ શું કરીશું? હવે આપણે એક ક્રીમ રેડી કરીશું. તેના માટે મેં હંકડ લીધું છે અને પનીર લીધું છે. ઓકે. એને બંનેને આપણે મિક્સ કરીશું અને Okay. તેમાં આઈસિંગ સુગર અને મિલ્ક પાવડર એડ કરીશું. બરાબર. પનીર મેં એકદમ સોફ્ટ રેડી કર્યું છે. ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લીધું. તેમાં ધીમે ધીમે કરીને છાશ એડ કરી છે. મેં દહીં કે લીંબુ કે એવું કંઈ યુઝ નથી કર્યું, વિનેગર. એમાં છાશ, પતલી છાશ એડ કરી અને એને ફાડી લીધું છે. એટલે એકદમ સોફ્ટ પનીર રેડી કરવાનું છે. ઓકે. આ લગભગ 150 ગ્રામ જેટલું પનીર છે બરાબર. અને 150 ગ્રામ જેટલું હંકડ છે. મેં એને કપડામાં બાંધીને આખી રાત રહેવા દીધું હતું બરાબર. દહીંને. એટલે મોડું જ દહીં લેવાનું છે. ઘરનું બનાવેલું હોય કે બહારનું હોય, ગમે તે હોય, પણ મોડું દહીં લેવાનું છે અને કપડામાં બાંધીને આખી રાત ફ્રીજમાં રાખવાનું, જેથી ખટાશ ના આવે. બરાબર. એટલે આ પણ 150 ગ્રામ, બંનેનું પ્રમાણ સરખું રાખીશું. હમ. હવે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર છે 3 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાવડર એડ કરીશું. બરાબર. અને આઈસિંગ સુગર લીધી છે મેં. આઈસિંગ સુગર લેવાનું કારણ એ છે કે આમાં આપણે પાણી તો બધું કાઢી નાખ્યું છે પનીરમાંથી, દહીંમાંથી. અને આઈસિંગ સુગર લેશો ને તો એમાં પાણી નહીં છૂટે. જો તમે નોર્મલ સુગર, દળેલી ખાંડ લેશો તો એમાં પાણી છૂટશે. એટલા માટે મેં આઈસિંગ સુગર લીધી છે. બરાબર. અને જો તમે દળેલી ખાંડ લો છો તો તમે એમાં 1-2 ચમચી કોર્નફ્લોર એડ કરી દેવાનું, જેથી પાણી ન છૂટું પડે. ઓકે. હવે આ બધું મિક્સ કરીને આને મિક્સરમાં ચર્ન કરી લેવાનું છે. દર્શનાબેન, બિલી ડેઝર્ટની હવે લાસ્ટ પ્રોસેસ શું હશે? હવેથી આપણે બધી વસ્તુ, હંકડ ને પનીર ને બધું મિક્સ કરીને જે પેસ્ટ બનાવવા માટે મેં ચર્ન કર્યું હતું મિક્સરમાં, તેને મેં પાઇપિંગ બેગમાં ભરી લીધું છે. હવે જે મિક્સર આપણે રેડી કર્યું હતું બટર અને જી, બિસ્કિટ. બિસ્કિટનું, તેને આપણે ગ્લાસમાં અરેન્જ કરીશું. ઓકે. આને પ્રેસ કરી દઈશું. ઓકે. સરસ રીતે પ્રેસ કરી દઈશું આપણે. પનીર અને હંકડનું જે મિશ્રણ રેડી કર્યું હતું તેને આપણે સ્પ્રેડ કરીશું આના પર. એને ચમચીથી થોડુંક લેયર સરખું કરી દઈશું. દર્શનાબેન, જે રીતે તમે સરસ ગાર્નિશિંગ કરી રહ્યા છો, એક સરસ ડેઝર્ટને તૈયાર કરી રહ્યા છો, જે ખૂબ જ સરસ લાગે દેખાવમાં. ઘરમાં જ્યારે આવી કોઈ વસ્તુ તમે તૈયાર કરતા હોય તો ઘરના લોકો રાહ જોવે છે ખરા આની? ચોક્કસ, બધાય રાહ જોતા હોય કે ક્યારે બને ને ક્યારે ખાવા મળે. હવે આના પર આપણે બેલનો જે પલ્પ રેડી કર્યો હતો, જી. ઠંડો થઈ ગયો છે, એને જી. સ્પ્રેડ કરીશું. ઓકે. અને આ ડેઝર્ટ જે છે એને ઠંડુ કરીને બી ખાઈ શકાય? આને ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીને, ચિલ્ડ કરીને Okay. ખાવાનું છે, હમ. તો જ એની મજા આવશે. આના લેયર જે એટલા બધા સરસ લાગશે ને, યલો છે, પછી વ્હાઈટ, પછી હા. ડ્રાયફ્રૂટ બધા આવશે, એટલે જોઈને જ બધાને ખાવાની એટલી બધી ઈચ્છા થઈ જશે. હવે તેના પર આપણે મેં ડ્રાયફ્રૂટ ચોપ કરીને રાખ્યા છે. બદામ છે અને કાજુ છે, ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. બરાબર. તેને આપણે ભભરાવી દઈશું આના પર. હવે તેના પર આ મિક્સ ફ્રૂટ છે, કેન્ડીડ ફ્રૂટ છે,
સૂકવેલા હોય છે અને આ રેડી મળે જ છે માર્કેટમાં. તમારી પાસે આ ના હોય તો તમે ખાલી ડ્રાયફ્રૂટ એડ કરીને પણ અને તમારે આના પર કોઈ પણ ફ્રૂટ સિઝનલ ફ્રૂટ તમે એડ કરી શકો છો. તૂટી ફૂટી પણ વાપરીએ તો હા, વાંધો ન આવે તૂટી ફ્રૂટી પણ એડ કરી શકો છો અને whipped ક્રીમ પણ આપણે આના પર whipped ક્રીમ પણ ગાર્નિશ કરવું હોય તો પણ કરી શકાય છે. ઓકે. અત્યારે આપણે કેન્ડીડ ફ્રૂટ એડ કરીએ છીએ. હવે આને આપણે ગાર્નિશ કરી દઈએ. આ જેલી લોલીપોપ છે તેનાથી ગાર્નિશ કરું છું મેં. તો રેડી છે હિનાબેન મારા ટેસ્ટની બિલીનું ડેઝર્ટ. બહુ જ ટેસ્ટી છે, બાળકોને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે. બિલકુલ. ઉનાળામાં જ્યારે આપણે બરફનો ગોળો ખાવા જઈએ ત્યારે કંઈક આ પ્રકારનું ગાર્નિશિંગ હોય, પણ જો તમે ડેઝર્ટમાં એ પણ હેલ્ધી ડેઝર્ટમાં આ પ્રકારનું કંઈક ખાવાનું મળી જાય તો તમને બીજા કોઈ ડેઝર્ટ નહીં ભાવે. તૈયાર છે બિલી ડેઝર્ટ. તો દર્શનાબેન, બિલી ડેઝર્ટથી તો દર્શકો ખુશ થઈ ગયા છે. હવે કઈ રેસિપી આપણે બનાવવાના છે? હવે આપણે એક મુખવાસ બનાવવાના છે. બિલકુલ. એ પણ બિલીનો? હા, બિલીમાંથી. બિલકુલ. કોઈ વિચારી પણ ન શકે કે આમાંથી મુખવાસ બની શકે છે. આપણે જે ચૂરણની ગોળી મળતી હોય છે બહાર, આમલીની મળે, કેરીની મળે છે, એવી રીતના જ આપણે બિલીની ગોળી બનાવીશું, જેને ગટાગટ કહેવાય છે. આપણે એને બિલીમાંથી બનાવીશું આજે. બિલકુલ. એટલે આ બિલીના ફ્રૂટનો પલ્પ તો તમારે આખું વર્ષે સંગ્રહીને રાખવાનો છે. મુખવાસ પણ બનાવો જે આખું વર્ષ ચાલે. હિનાબેન, આજે જે આપણે ગટાગટ બનાવવાના છે તેમાં મેં મારા ટેસ્ટનો અને મારા ટેસ્ટની એક આમચૂર પાવડર વંડર મસાલાનો યુઝ કર્યો છે. ઓકે. હવે આપણે જે બિલીનો મેં પલ્પ કાઢીને પહેલેથી રેડી રાખ્યું છે. મેં જેમ પહેલાં કહ્યું કે એને ગળણીમાં ગાળી લેવાનો છે. જો તમારાથી ના નીકળે તો થોડુંક પાણી એડ કરીને પણ તમે એનો પલ્પ કાઢી શકો છો. મેં એને કાઢીને રેડી રાખ્યું છે. હવે આપણે આને ગેસમાં પેનમાં એડ કરી દઈશું. આ એક બિલીનો પલ્પ છે. લગભગ 300 ગ્રામ જેટલો પલ્પ નીકળ્યો છે. બરાબર. મોટું બિલી હતું એટલે 300 ગ્રામ જેટલો પલ્પ નીકળેલો છે. આમાં મેં પાણી એડ નથી કર્યું, એકલો પલ્પ જ કાઢ્યો છે. હવે તેમાં 100 થી 125 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું. બરાબર. તમે ગોળની જગ્યાએ ખાંડ અથવા મિશ્રી કંઈ પણ એડ કરી શકો છો. બરાબર. દર્શનાબેન, આમ બિલીનો આ જે પલ્પ છે આપણે આખું વર્ષ સંગ્રહી રાખવાનો છે. ઉનાળા સિવાય દરેક ઋતુમાં આપણે એને ખાઈ શકીએ ને? ચોક્કસ. આમ તો બિલીનો ફ્રૂટ છે ઉનાળા માટે જ ફાયદાકારક છે. પેટ માટે બહુ સારું છે, એટલે તમે આખું વર્ષ તમે એને યુઝ કરી શકો છો. બિલકુલ. આમાં જ્યારે તમે ગોળ નાખ્યો ને આને મિક્સ કરવાનું સ્ટાર્ટ કર્યું, એકદમ સરસ સુખડી બનતી હોય ને એવી સુગંધ આવે છે. હા, આના એટલા બધા ગુણ છે કે આમાં રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ જ બધી છે. તેથી ઘણા બધા રોગોમાં એનું નિવારણ થઈ શકે છે. બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, તેમાં પણ બહુ જ ફાયદાકારક છે. બિલકુલ. સુખડીથી યાદ આવ્યું, આપણી દર્શનાબેન આનો પલ્પ અને ગોળ મિક્સ કરીને બાદ ડ્રાય ફ્રૂટ્સ નાખીને અને સુખડીનો શેપ પણ આપણે આપી શકીએ ને? ચોક્કસ આને આપી શકો છો તમે. આમાં કોકોનટ પાવડર છે, તમે બીજા જે વસાણા છે, ધોળી મૂસળી, કાળી મૂસળી, એ બધા વસાણા પણ એડ કરીને તમે આના બિલકુલ. એટલે કે આ નવું વસાણું તમારા માટે આવ્યું છે શિયાળામાં. એટલે કે જો તમારે આના પીસીસ કરવા છે તો પણ તમે ગોળ એડ કરી, ડ્રાય ફ્રૂટ એડ કરી અને કોકોનટ એડ કરીને કંઈક સરસ વસાણું તૈયાર કરી શકો છો. દર્શનાબેન, બિલીની આપણે અત્યાર સુધી સ્વીટ રેસિપી બનાવી છે. કોઈ સ્પાઇસી રેસિપી છે? હા, સ્પાઇસી પણ બની શકે. આમાં તમે જેમ આપણે ડેઝર્ટ બનાવ્યું એવી રીતે તમે ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો નાખીને આજકાલ બધાને જે કહેવાય ને કે બિલકુલ બ્રેડ ઉપર આવાકાડોનો પલ્પ રેડી કરીને જે ટોસ્ટ કરીને તમે એવી રીતે કરી શકો છો. એ પણ સરસ લાગશે. બરાબર. તો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે દર્શનાબેન. હા, અને એકદમ થીક થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ પેન પણ છૂટું પડી જાય છે પેનથી અને એકદમ ટાઈટ થઈ ગયું છે. હવે આમાં આપણે
બધા જે મસાલા છે એ એડ કરી દઈશું. ઓકે. આમાં જીરું પાવડર નાખીશું 1 ટીસ્પૂન. શેકેલું જીરું પાવડર. શેકેલું જીરાનું પાવડર છે. બરાબર. અને મરીનો પાવડર છે તે પણ 1 ટીસ્પૂન નાખીશું આપણે. અને સિંધો મીઠું છે એ 1/4 ટીસ્પૂન નાખીશું. બિલકુલ. મેં અત્યારે સિંધો મીઠું નાખ્યું છે, તમારે સાદું મીઠું નાખવું હોય તો પણ એડ કરી શકો છો એમાં. અને સંચળ પાવડર છે એ પણ 1 ટીસ્પૂન નાખીશું. આમચૂર પાવડર છે એ 1 ટેબલ સ્પૂન નાખીશું. મેં મારા રેસિપીને વંડરના આમચૂર પાવડરથી આપ્યો છે ટ્વિસ્ટ. હવે તેમાં 1 લીંબુનો રસ કાઢીને રાખ્યો છે તેને પણ એડ કરી દઈશું. બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. બિલકુલ. અને જ્યારે પણ તમે મસાલા નાખો ત્યારે ગેસનો ફ્લેમ તમારે ઓફ કરી દેવાનો છે, જેથી કરીને તમારું જે આ પેસ્ટ છે એ બળી ના જાય. હા, ચોક્કસ. મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે ઠંડુ કરવા મૂકી દઈશું. ઓકે. તો દર્શનાબેન, હવે આપણે શું કરીશું? જે આપણું મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ ગયું છે અને હવે હાથને ગ્રીસ કરી લેશું ઘીથી અને ઝીણી ઝીણી બોલ વાળી લેશું આના. ઓકે. જો આવી રીતના નાની નાની ગોળીઓ વાળી લેવાની છે. આ મિશ્રણ એકદમ થીક થઈ જવું જોઈએ. જો જરાક એવું ઢીલું હશે તો તમારી ગોળી નહીં વળશે નહીં. પરફેક્ટ. અને એવું બન્યું કે મિશ્રણ ઢીલું થઈ ગયું તો પછી એને સુધારવાની રીત કઈ છે? જો મિશ્રણ ઢીલું થઈ ગયું, તમને એવું લાગે છે અને તમને વધારે ટાઈમ સાચવીને નથી રાખવું, તરત ખાઈ લેવું, તો તમારે દાળિયાનો પાવડર છે, શેકેલા દાળિયાનો પાવડર છે, તેને થોડાક એવો 1-2 ચમચી એડ કરી દેવાનો, જેથી એ ઠીક થઈ જશે. બિલકુલ. અને દાળિયાનો પાવડર કોઈને નથી એડ કરવો, પણ એની જગ્યાએ જે રીતે આપણે આની અંદર સૂંઠનો પાવડર કે અન્ય મિશ્રણ એડ કર્યું છે એ જ મિશ્રણથી લેવલ કરવું છે તો સૂંઠનો પાવડર ઉપયોગ કરી શકાય? સૂંઠનો પાવડર ઉપયોગ કરી શકાય. કોકોનટનો પાવડર, જે ડેસિકેટેડ કોકોનટ આવે છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર. તો દર્શનાબેન, સરસ મજાની ગોળી તો વળાઈ ગઈ છે. હવે આપણે શું કરીશું? હવે આપણે એને બુરું ખાંડમાં રગદોળી લેશું. બરાબર. આમ તો દર્શનાબેન, કોઈ પણ મુખવાસ હોય તો એને બુરું ખાંડમાં રગદોળવામાં આવે, પણ કોઈ એવી કોઈ હટકે વસ્તુ છે કે જેમાં પણ તમે રગદોળી શકો અને ટેસ્ટી જ લાગે? હા, તમે જેમ જલજીરાનો પાવડર છે અને સૂંઠનો પાવડર છે એ બધું મિક્સ કરીને તમે એમાં પણ કોકોનટનો છીણમાં પણ કરી શકો. મેં ગોળી પણ રગદોળી લીધી છે અને મેં ખાંડની પણ બનાવીને રેડી રાખી છે. અત્યારે મેં ગોળની બનાવી, તો તમને જે ફાવે એ તમે બનાવી શકો છો. સર્વ કરી દઈશું આપણે. મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટની વંડરના આમચૂર પાવડરમાંથી બનાવેલી બીલીમાંથી ગટાગટ રેડી છે. તમે હિનાબેન ટેસ્ટ કરીને કહેજો કેવી બની છે. જેમ ગુજરાતીઓને ચા વગર ન ચાલે એમ મુખવાસ વગર પણ ન ચાલે, તો આજે તમારે આ બીલીનો ગટાગટ બનાવવાનો છે અને સૌ કોઈને ખુશ કરી દેવાના છે. તો દર્શનાબેન, આજે તો તમારે દર્શકોને બીલીમાં ઓતપ્રોત કરી દેવાના છે. હવે કઈ રેસીપી બનાવીએ છીએ આપણે? હવે આપણે શરબત બનાવીએ છીએ બીલીનો. ઓકે. કેવી રીતે બનાવીશું? બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. મેં બીલીનો પલ્પ કાઢીને રેડી રાખ્યો છે. આ મેં પાણી નાખીને પલ્પ કાઢ્યો છે. તેમાં આ ગોંદ કતીરા, જે ઉનાળામાં ખાવાતું હોય છે ગુંદર, આપણે શિયાળામાં જે ખાવાનું હોય છે ગુંદર એ અલગ હોય છે, અને આ ગોંદ કતીરા કહેવાય છે. અને આને પાણીમાં 1 ચમચી લઈને તમે પલાળી દેશો પાણીમાં, આખો કપ ભરીને. આ આટલી 1 ચમચીમાંથી આટલું કપ ભરીને બનશે. બિલકુલ. પણ દર્શનાબેન, હવે તમે કીધું શિયાળાનું ગોંદ અલગ આવે, ઉનાળાનું ગોંદ અલગ આવે, તો અમારા દર્શક મિત્રો એને પારખશે કેવી રીતે કે આ ઉનાળાનું છે, આ શિયાળાનું છે? ખબર કેવી રીતે પડે? તમને એ જ ડિફરન્સ બતાવું છું. આ ગુંદરને તળવાનો નથી હોતો, આને ખાલી પાણીમાં પલાળી દે. આટલો ગુંદર છે તમે પાણીમાં 1 કપ પાણીમાં પલાળી દેશો તો આખો કપ ભરીને ફૂલી જશે. લગભગ 4-5 કલાક પલાળવાનું હોય છે, તો આને પલાળીને રાખી દેવાનું. તો આખો કપ તમે બરફ
સ્નો જેવું દેખાશે, તમને દૂરથી એવું લાગશે. આનો 2 ચમચી આપણે એડ કરી દઈશું. બરાબર. તમને જેટલું ભાવે એ તમે એડ કરી શકો છો. બિલકુલ. આ તકમરિયા છે. તકમરિયાને મેં પાણીમાં પલાળીને રાખ્યા હતા થોડી વાર પહેલાં. 1 ચમચી તકમરિયા લઈશું પલાળેલા. સાથે સંચળ લેશું. સંચળ થોડુંક જ લેવાનું છે, ચપટી જેટલું. હવે બધું મિક્સ કરી લેવાનું. જો તમને આમાં ગોળ અથવા ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો. અત્યારે મેં એમનેમ જ બનાવ્યું છે, એટલે આપણે બધું મિક્સ કરી લઈએ. હવે આમાં થોડુંક પાણી એડ કરીશું. ચિલ્ડ પાણી એડ કરી દેવાનું છે. અને જો તમારે વધારે ફાયદા જોતા હોય તો ઠંડુ પાણી નહીં લેવાનું અને બરફ પણ એડ નહીં કરવાનું. માટલાનું જ પાણી લઈને આનું બનાવવાનું અને શરબત પીવાનું. એનો ગુણ વધારે કરશે અને કેન્સર સામે પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને કેન્સર સામે પણ પ્રિવેન્ટ કરે છે. હવે આટલે આમાં આપણે માટલાનું પાણી એડ કરી દઈએ છીએ. હવે 1 ગ્લાસ આપણે પાણી એડ કરી દઈશું. બિલકુલ. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બરાબર. આ શરબતને બનતા પણ વાર નથી લાગતી. તમે પલ્પ કાઢીને રેડી રાખ્યો હોય તો ફટાફટ શરબત બની જાય છે. ડાયાબિટીસમાં આ જ્યુસ છે બીલીનો કે આ જે શરબત બનાવ્યું છે તમે લઈ શકો છો. જો ખાંડ નાખ્યા વિના લેશો તો તમને બહુ જ ફાયદા કરશે. આ ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે ડાયાબિટીસમાં, જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. બિલકુલ. હવે આપણે આને ગ્લાસમાં પોર કરી દઈએ છીએ. બરાબર. જો તમને આમાં લીંબુનો રસ થોડુંક ખટાશ જોતી હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો હિનાબેન રેડી છે બીલીનું ઠંડુ શરબત. બિલકુલ. તો દર્શનાબેને તમને સૌને બીલીથી ઓતપ્રોત તો કરી જ દીધા છે, પરંતુ આ જે શરબત છે ને એ કંઈક ખાસ છે. ઉનાળો ચાલે છે, શરીરને તંદુરસ્ત રાખવું છે, તો આ શરબત તમારા માટે બેસ્ટ છે. રેસિપીઝ માટે તમને મળે છે અંકુર કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે અંકુર ઓઇલ. તો દર્શનાબેન, તમારી બીલી સ્પેશિયલ રેસિપીમાં તમે જે ટ્વિસ્ટ આપ્યો છે તે બદલ તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. એક ફ્રૂટના 1000 ફાયદા. અને બસ આવી જ બધી રેસિપી તમને જોવા મળશે 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા.